નમસ્કાર મિત્રો, આ વિડિયો લેક્ચરમાં આપણે પોટેન્શિયોમીટરનો છેલ્લો અને આ ચેપ્ટરનો પણ છેલ્લો દાખલો જોઈએ. એ પહેલા જે આપણે સૂત્ર જોયા હતા તે એક વખત ઉતાવળથી આપણે જોઈ જઈએ. હવે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો સ્વાધ્યાય દાખલા નંબર 3.22. નીચે આકૃતિમાં 2 વોલ્ટ અને 0.40 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુત કોષ પોટેન્શિયોમીટરના અવરોધ તાર AB ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખે છે. એટલે આ 2 વોલ્ટની બેટરી અને 0.4 ઓહ્મનો અવરોધ ધરાવતો એક વિદ્યુત કોષ એ પોટેન્શિયોમીટર તાર AB ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખે છે. અહીં આ જે 2 વોલ્ટની બેટરી છે તે આપણો મુખ્ય કોષ કે ચાલક વિદ્યુત કોષ કહેવાય અને AB એ પોટેન્શિયોમીટર તાર છે અને તેનાથી રચાતો ઉપરનો પરિપથ એ આપણો મુખ્ય પરિપથ કહેવાય. હવે અચળ 1.02 વોલ્ટ EMF જાળવી રાખતો એક પ્રમાણભૂત કોષ તાર પર 67.3 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. તો હવે જ્યારે એપ્સાઇલોન 1 બરાબર 1.02 વોલ્ટ આ ગૌણ કોષ જોડીએ ત્યારે આપણને તટસ્થ બિંદુ L1 બરાબર 67.3 સેન્ટીમીટર અંતરે મળે છે. એટલે આ તમારું એપ્સાઇલોન 1 ગણાશે, આ તમારું L1. પ્રમાણભૂત કોષમાંથી ખૂબ ઓછો પ્રવાહ વહે છે તે સુનિશ્ચિત કરવા 600 કિલો ઓહમ જેટલો ખૂબ મોટો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. એટલે આ ગૌણ કોષમાંથી અને ગેલ્વેનોમીટર આ બંનેમાંથી ખૂબ ઓછો પ્રવાહ પસાર થાય એ માટે 600 કિલો ઓહમનો ખૂબ મોટો અવરોધ જોડવામાં આવે છે જે તટસ્થ બિંદુની નજીક શોર્ટ સર્કિટ કરેલ છે. એ આપણે આગળ જતા જોઈએ. ત્યારબાદ આ પ્રમાણભૂત કોષને સ્થાને એટલે હવે તમારે એપ્સાઇલોન 1 બરાબર 1.02 વોલ્ટ આ વિદ્યુત કોષને દૂર કરી અને તેની સ્થાને એપ્સાઇલોન જેટલું EMF ધરાવતો એક વિદ્યુત કોષ જોડવામાં આવે છે. એટલે આની જગ્યાએ તમે એપ્સાઇલોન જેટલું EMF ધરાવતો અજ્ઞાત વિદ્યુત કોષ જોડશો તો ત્યારે તમને તટસ્થ બિંદુ 82.3 સેન્ટીમીટર અંતરે મળે છે. એટલે આ તમારું એપ્સાઇલોન 2 બરાબર એપ્સાઇલોન અને આ તમારું L2. તો જ્યારે અહીં આપણે એપ્સાઇલોન જેટલું EMF ધરાવતો વિદ્યુત કોષ જોડીએ છીએ ત્યારે તટસ્થ બિંદુ L2 82.3 સેન્ટીમીટર લંબાઈ આગળ મળે છે. આ થઈ આપણી રકમ. હવે આમાં આપણે 5 કે 6 ઓપ્શન જોવાના છે. એમાં પહેલો વિકલ્પ આ અજ્ઞાત EMF નું મૂલ્ય કેટલું હશે. તો આપણે જોયું કે અહીં આ તમારું એપ્સાઇલોન 1, આ L1, આ એપ્સાઇલોન 2 અને આ તમારું L2. તો વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરવા માટેના સૂત્ર એપ્સાઇલોન 2 બાય એપ્સાઇલોન 1 ઇઝ ઇક્વલ ટુ L2 બાય L1 પરથી એપ્સાઇલોન 2 એટલે એપ્સાઇલોન અજ્ઞાત, એપ્સાઇલોન 1 એટલે 1.02 વોલ્ટ, L2 82.3, L1 67.3 બધી જ કિંમત મૂકીને સાદરૂપ આપીએ તો 1.02 એ ગુણાકારમાં જશે. સાદરૂપ આપો તો અજ્ઞાત EMF નું મૂલ્ય 1.247 વોલ્ટ મળે છે. હવે આપણે બીજો વિકલ્પ જોઈએ. 600 કિલો ઓહમનો ખૂબ મોટો અવરોધનો હેતુ શું છે. તો અહીં તમે 600 કિલો ઓહમનો ખૂબ મોટો અવરોધ જોડેલો છે તો એ પાછળનું કારણ શું છે. તો આપણને ખબર છે કે પ્રવાહ I ચલે છે 1/R. એટલે જો તમે ખૂબ જ મોટો અવરોધ જોડો
તો અવરોધ ઘણો જ મોટો થવાથી પ્રવાહ ઘણો જ ઓછો મળે અને તેથી ગેલ્વેનોમીટરમાંથી ઓછા મૂલ્યનો પ્રવાહ વહેવાથી તેને નુકસાન થતું નથી. એટલે જો તમે 600 કિલો ઓહમનો મોટો અવરોધ જોડશો તો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ ઘણો જ ઓછો હશે. આથી તટસ્થ બિંદુ સિવાયની સ્થિતિમાં ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ ઓછો મળશે અને તેથી તેને નુકસાન થતું અટકી જશે. જો કે તટસ્થ બિંદુની સ્થિતિમાં ગેલ્વેનોમીટરમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી, પણ એના સિવાયની સ્થિતિમાં ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ ખૂબ જ ઓછો મળે અને તેને નુકસાન ન થાય એ માટે તેની સાથે આ ખૂબ જ મોટો અવરોધ જોડવામાં આવે છે. અને એક વખત તટસ્થ બિંદુ મળી જાય ત્યાર પછી કળ બંધ કરી અને શોર્ટ સર્કિટ કરવામાં આવે છે અને ચકાસવામાં આવે છે કે તટસ્થ બિંદુ યોગ્ય છે કે નહીં. હવે ત્યાર પછી આપણો ત્રીજો ઓપ્શન જોઈએ. આ મોટા અવરોધથી તટસ્થ બિંદુ પર કઈ અસર થશે? એટલે તમે આટલો મોટો અવરોધ જોડેલો છે તો શું એનાથી તટસ્થ બિંદુ પર કોઈ અસર થશે? આપણો જવાબ હશે ના. કારણ કે જ્યારે તટસ્થ બિંદુ મળે છે ત્યારે ગેલ્વેનોમીટરમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી અને ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ ન વહેતો હોય તો એને કોઈ અવરોધની અસર થવાની નથી, કારણ કે અવરોધ એ પ્રવાહમાં વધઘટ કરે છે. અવરોધનું મૂલ્ય બદલાતા પ્રવાહ બદલાય, પણ તટસ્થ બિંદુની સ્થિતિમાં આમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી, એટલે આટલા મોટા અવરોધની તેના પર કોઈ અસર થશે નહીં. ત્યાર પછી આપણો ઓપ્શન ડી, ચાલક કોષ. એટલે ચાલક કોષ એટલે જે આ 2 વોલ્ટની બેટરી છે તે. તો ચાલક કોષના આંતરિક અવરોધની તટસ્થ બિંદુ પર કઈ અસર થશે? તો આપણો જવાબ હશે હા. હમણાં આપણે જોયું કે આટલા મોટા અવરોધની તટસ્થ બિંદુ પર કોઈ અસર થતી નથી. તો હવે આપણને એ પૂછવામાં આવ્યું કે આ ચાલક કોષના આંતરિક અવરોધની તટસ્થ બિંદુ પર શું કોઈ અસર થશે? આપણો જવાબ હશે હા. કેવી રીતે? તો 2 અવરોધો R1 R2 ના શ્રેણી જોડાણ સાથે 20 વોલ્ટની બેટરી જોડીએ તો આપણને ખબર છે કે R1 ના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ V1 હોય, R2 ના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ V2 હોય અને બેટરીનો વોલ્ટેજ V હોય. તો V V1 V2. અહીં પણ એ જ થવાનું. આ તમારો મુખ્ય પરિપથ છે અને નીચેનો તમારો ગૌણ પરિપથ. તો મુખ્ય પરિપથમાં આ તમારી બેટરી જે પ્રવાહ વહેવડાવે છે એટલે આ તમારું V થવાનું. પોટેન્શિયોમીટર તારને કંઈક અવરોધ હશે એટલે એના 2 છેડા વચ્ચેના વોલ્ટેજને હું V1 કહું અને બેટરીના આંતરિક અવરોધ અને એમાંથી વહેતા પ્રવાહના ગુણાકારથી V2 મળશે. તો V V1 V2. હવે થોડી વાર માટે આપણે એવું ધારી લઈએ કે આંતરિક અવરોધ બિલકુલ નથી, એટલે આંતરિક અવરોધ શૂન્ય છે. તો હવે V V1 V2 પણ V2 શૂન્ય, તો V V1. એટલે હવે આંતરિક અવરોધ નથી એટલે તાર AB ના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીના વોલ્ટેજ જેટલો થશે. એટલે જ્યારે આંતરિક અવરોધ શૂન્ય હોય ત્યારે તાર AB નો વોલ્ટેજ 2 વોલ્ટ થશે. હવે ધારો કે આંતરિક અવરોધ કંઈક છે, અત્યારે ધારો કે 0.4 છે અને તેમાંથી વહેતો પ્રવાહ I છે. આ બંનેના ગુણાકારથી તમે આનો વોલ્ટેજ મેળવો છો તો એ ધારો કે 1 મળે છે. તો હવે આપણને ખબર છે કે V V1 V2, V2 V1 V2 1. તો આ બંનેનો સરવાળો મળીને બેટરીના વોલ્ટેજ 2 જેટલો થવો જોઈએ. હવે આનો વોલ્ટેજ હમણાં આપણે 1 ધારી લીધો છે, તો અત્યારે તાર AB નો વોલ્ટેજ પણ 1 મળશે. તો આપણે જોયું કે જો આંતરિક અવરોધ વધે તો તાર A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટે, કારણ કે જ્યારે આ શૂન્ય હતું ત્યારે આનો વોલ્ટેજ 2 વોલ્ટ હતો બેટરીના વોલ્ટ જેટલો. જ્યારે આપણે આંતરિક અવરોધને અનુરૂપ વોલ્ટેજ 1 ધારી લીધો
ત્યારે આનો વોલ્ટેજ 1 થયો. આમ જેમ આંતરિક અવરોધ વધે તેમ A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટે. તો A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટે તો ફાઈ ઘટે, કારણ કે AB એ તારની લંબાઈ છે જે અચળ હોય છે. એટલે જો આંતરિક અવરોધ વધે તો તાર AB નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ફાઈ AB ઘટે અને તેથી ફાઈ ઘટે. હવે આ સૂત્રમાં એપ્સાઇલોન એ તમારે જે બેટરી જોડેલી છે તેનું EMF છે જે અચળ હોય. અહીં તે 1.02 વોલ્ટ છે એટલે એપ્સાઇલોન અચળ, એટલે L ચલે છે 1/5. તો ફરીથી આંતરિક અવરોધ વધે તો તાર AB નો વોલ્ટેજ ઘટે. તાર AB નો વોલ્ટેજ ઘટે તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઘટે અને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઘટે તો વ્યસ્ત ચલન હોવાથી, કારણ કે આ અચળ છે, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઘટવાથી તટસ્થ બિંદુનું અંતર L વધે. આમ ચાલક કોષના આંતરિક અવરોધની તટસ્થ બિંદુ પર અસર થશે. એના પછીનો ઓપ્શન જોઈએ. આ ઓપ્શનમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એ તારના બે બિંદુઓ A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભાગ્યા A અને B તારની લંબાઈ ના ગુણોત્તરથી મેળવવામાં આવે છે. એના પછીનો ઓપ્શન જોઈએ. શું પોટેન્શિયોમીટરના ચાલક કોષનું EMF 2 વોલ્ટને બદલે 1 વોલ્ટ હોય તો ઉપરની પરિસ્થિતિ શું કારગત નીવડશે? એટલે ઉપરનો પરિપથ કામ આપશે. એટલે ચાલક કોષનું વોલ્ટેજ 2 ને જગ્યાએ આપણે 1 કરવાનું છે. ફરી આપણે આકૃતિ જોઈએ તો હવે આ ચાલક કોષનું વોલ્ટેજ 1 કરવાનું છે. ફરીથી આપણે થોડી વાર માટે ધારી લેશું કે આંતરિક અવરોધ નથી. તો આ ચાલક કોષનું વોલ્ટેજ 1 વોલ્ટ હોય તો A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય. હવે અત્યારે જે મૂળ આકૃતિ છે એમાં આને આંતરિક અવરોધ તો આપણે શૂન્ય જ હવે ધારી લેવાનો છે. એટલે આ જો 2 વોલ્ટ હોય તો A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 2 વોલ્ટ હોય. તો તમને એના કરતા ગૌણ કોષનું EMF નાનું હોય તો તમને આ સૂત્રથી A અને B વચ્ચેના ભાગમાં ક્યાંક વચ્ચે મળી શકે. કારણ કે 1.02 એ 2 વોલ્ટ કરતા જો નાનું હોય તો તમને આ સૂત્રથી EMF એ તાર AB ની વચ્ચે કોઈક જગ્યાએ મળી શકે. પણ હવે જો આ વોલ્ટેજ 1 વોલ્ટ હોય તો A અને B વચ્ચેનો વોલ્ટેજ 1 વોલ્ટ થશે. તો તમારે આટલું EMF મેળવવા માટે તટસ્થ બિંદુ A તાર B A અને B ની બહારની તરફ મળે જે શક્ય નથી. આથી ચાલક કોષનું વિદ્યુત ચાલક બળ એ હંમેશા ગૌણ કોષના વિદ્યુત ચાલક બળ કરતા વધારે હોવું જોઈએ. કારણ કે આ જો વધારે હશે તો તમને તટસ્થ બિંદુ તાર AB પર મળી શકશે. પણ જો આ ઓછું હશે તો તટસ્થ બિંદુ તાર AB પર નહીં મળી શકે, પણ એની બહાર મળશે જે શક્ય નથી. આથી જો આપણે ચાલક કોષનું EMF 2 વોલ્ટની જગ્યાએ 1 વોલ્ટ હોય તો ઉપરની પરિસ્થિતિ કારગત નીવડશે નહીં. કારણ કે જે કોષનું EMF માપવાનું હોય તે કોષનું EMF કરતા ચાલક બેટરીનું EMF હંમેશા વધુ હોવું જોઈએ. આ દાખલામાં છેલ્લો વિકલ્પ. શું આ પરિપથ ખૂબ જ નાના EMF જેમ કે કેટલાક મિલીવોલ્ટ ક્રમના EMF જે થર્મોકપલમાં મપાય છે તે, તો આ પરિપથ મિલીવોલ્ટના ક્રમના EMF ના માપન માટે કામ આપશે? જો ન આપે તો પરિપથમાં શું ફેરફાર કરશો? ફરીથી આપણે ઉપરની આકૃતિ તરફ જઈએ. હવે અહીં આપણને ખબર છે
કે અત્યારે તમે બેટરી જોડેલી છે એ વોલ્ટના ક્રમની છે, એટલે તટસ્થ બિંદુ તમને ધારો કે અહીં મળે છે. હવે આ બેટરી જો મિલીવોલ્ટના ક્રમની થઈ જાય તો એપ્સાઇલોન ચલે છે એલ, આ તો અચળ ફાઈ. તો આ જો મિલીવોલ્ટના ક્રમનું થાય એટલે કે 1000માં ભાગનું થાય આના કરતા, તો તટસ્થ બિંદુ પણ 1000માં ભાગના અંતરે મળશે. એટલે કે તટસ્થ બિંદુ એની ખૂબ જ નજીક, લગભગ આટલું નજીક મળશે. અને આટલું નજીક મળશે તો સ્કેલમાં તેનું રીડિંગ લેવું અને વાંચનમાં આપણને ખૂબ જ મુશ્કેલી પડશે, આથી ત્રુટિ આવી શકે. એટલે પોટેન્શિયોમીટર છે એ મિલીવોલ્ટના ક્રમનું ઈએમએફ માપી આપશે, એ તો માપી આપશે, પણ આપણને રીડિંગ લેવા મુશ્કેલી પડશે. એટલે આપણો પ્રયત્ન એવો રહેશે કે તટસ્થ બિંદુ તાર એની ખૂબ જ નજીક નહીં પણ થોડું દૂર મળે. તો આ માટે શું કરવું જોઈએ? તો આપણને ખબર છે કે જો તમારે તટસ્થ બિંદુ દૂર મેળવવું હોય, તટસ્થ બિંદુ દૂર મેળવવું હોય તો હવે તમારે જે એપ્સાઇલોન માપવાનું છે એ તો અચળ છે, ધારો કે 1 મિલીવોલ્ટ. તો જો તમારે તટસ્થ બિંદુ એલ દૂર મેળવવું હોય તો ફાઈ, કારણ કે એલ ચલે છે 1/5, એટલે એલ વધારવું હોય તો ફાઈ ઘટે, અને ફાઈ ઘટે તો VAB ઘટે. અને આગળના ઓપ્શનમાં આપણે જોયું એ મુજબ જો તમારે VAB એ અને બી બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટાડવો હોય તો આપણે એક કામ કરી શકીએ કે તાર AB સાથે આ ભાગમાં ક્યાંક અવરોધ જોડી દઈએ. કારણ કે આપણે આગળના વિકલ્પમાં જોયું એ મુજબ જો અહીં અવરોધ જોડશો તો તાર A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટશે. તાર A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટશે તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઘટશે, અને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઘટશે તો તટસ્થ બિંદુ L વધશે. એટલે કે તટસ્થ બિંદુ હવે A થી સ્પષ્ટ રીતે જોઈ શકાય એટલું દૂર મળી શકશે. અને બીજો રસ્તો છે તાર AB ની લંબાઈ ખૂબ જ વધારી દઈએ. દાખલા તરીકે ધારો કે અત્યારે તટસ્થ બિંદુ આપેલી તારની લંબાઈ માટે તટસ્થ બિંદુ 0.1 સેન્ટીમીટર દૂર મળતું હોય તો જો આપણે તારની લંબાઈ 10 ગણી કરી નાખશું તો હવે તટસ્થ બિંદુ 10 ગણા અંતરે એટલે કે 1 સેન્ટીમીટર અંતરે મળશે, જે વાંચવામાં અને રીડિંગ લેવામાં કંઈક સરળ હશે. આમ તમારે ખૂબ જ નાના મિલીવોલ્ટના ક્રમનું ઈએમએફનું માપન કરવું હોય તો આપણી પાસે હમણાં જોયું તે રીતે બે રસ્તા છે. પોટેન્શિયોમીટર તારની લંબાઈ 11 થી 15 ગણી વધારી દઈએ, અથવા તાર AB સાથે શ્રેણીમાં અવરોધ જોડવો પડે. આ સાથે આ દાખલો અને આ ચેપ્ટર પૂરું કરીએ.